તો હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર। સુરતના પલસાણામાં જ્યાં ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો, બનાવમાં 2 કામદારોના મોત નિપજ્યા। સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતા ભીષણ આગ લાગી। 22 જેટલા કામદારો દાઝી જતા ઇજાગ્રસ્ત થયા, તેમને હોસ્પિટલ ખસેડાયા। તો કે 10 ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે। મિલમાં ડ્રમ ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। लड़का जेठानी के लड़का उसी में है, मर गया है। वो ड्रम फटा है ना, तो गर्म पानी से वो मर गया है। कितना लोग हैं? उधर तो 2-3 लाश मिल रहा था, देखा है, लेकिन हमारा लड़का चिन्हाया है, लेकिन और लाश नहीं चिन्हाया है। हाँ, उसके बाद हम निकाल रहे थे तो और पुलिस वाला नहीं निकालने दे रहा था। और हाँ, वो मैनेजर जो है ना, वो सब गेट पर था, वो सब सेट उट सब हम लोगों को निकाल दिया। उसके बाद आग नहीं लगा था, हम लोग बाहर घूम घूम के खोजे हैं, आग नहीं लगा था। उसके बाद में 1 घंटा के बाद उसमें पूरा आग धगाने પલસાણા તાલુકાના ઢોળવા ગામમાં સંતોષ મિલ ખાતે ડ્રમના ફાટવાથી જ્વલનશીલ પદાર્થને લીધે આગની એક ઘટના ધ્યાનમાં આવી છે। સ્થળ પર 2 વ્યક્તિઓના અવસાનના પ્રાથમિક અહેવાલ છે। 20 લોકો છે ઇજાગ્રસ્ત છે, સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, એમાંથી 2 લોકો ગંભીર છે। સુરત મહાનગરપાલિકા બારડોલી ફાયર ફાઈટર 8 થી 10 જેટલા ફાયર ફાઈટરો સતત આગને ઓલવવાની કામગીરીમાં જોડાયેલા છે અને સતત ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે। ફાયર ફાઇટિંગના અંતે આપણે અંદર જઈને એસેસમેન્ટ કરી શકીએ એવી પરિસ્થિતિ છે। હજી સુધી પ્રાથમિક અહેવાલોની દ્રષ્ટિએ આપણે કોઈના નામ જાણી શક્યા નથી। એ ફાયર ફાઇટિંગની કામગીરી થોડી પૂર્ણ થાય પછી જ અંદર જઈને એસેસમેન્ટ થઈ શકે એવી પરિસ્થિતિ છે। પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જોડવા છે ત્યાં આ સંતોષ કાપડની મિલ છે અને એની અંદર આજે સાંજે એમનું જે ડ્રમ હોય એ ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકો ઇન્જર્ડ થયા છે। 20 થી 22 લોકોને અલગ અલગ 2 હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। તાત્કાલિક પોલીસ, ફાયર ફાઈટર, જિલ્લા વહીવટીતંત્ર તમામ જે સંબંધિત અધિકારીઓ છે એ પહોંચી અને રેસ્ક્યુ કામ ચાલુ કરેલું છે અને આગ પણ લાગેલી હતી એટલે આગ ઓલવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। મોટે ભાગે આગ કંટ્રોલમાં આવી ગયેલી છે અને આ બાબતે જે તમામ સંબંધિત વિભાગો છે એ સક્રિય છે। મોટાભાગના જે લોકો રેસ્ક્યુ કરેલા છે એમાંથી 2 વ્યક્તિ હાલ મળી આવતા નથી। જે કંપનીના મેનેજર અને જે માલિક છે એમની સાથે અમે વાત કરી તો એ પૈકીના 2 વ્યક્તિ જે છે એમના કામદારો જે છે એ 2 વ્યક્તિ મળી આવતા નથી, એટલે આ જે આગ ઓલવવાની પ્રક્રિયા ચાલુ છે અને અમુક કાટમાળ જે છે કંપનીનો એ પણ મોટે ભાગે નીચે પડી ગયેલો છે। એટલે બધું જ જ્યારે તંત્ર દ્વારા ક્લિયર કરવામાં આવશે ત્યારે 2 વ્યક્તિ અંદર છે કે શું છે એ બાબતની ફાઇનલ પછી ખબર પડશે। આ એ જ બાબતે આજે 2 વ્યક્તિ હું કહું છું એમના પરિવારજનોને અમે મળ્યા, એ લોકો હજી સુધી બહાર ક્યાંય નથી, એટલે મોટે ભાગે એવી આશંકા છે કે એ લોકો અંદર જ રહી ગયેલા હોય અને જે ક્લિયર થાય કાટમાળ અને સંપૂર્ણ આગ ઓલવાઈ જાય ત્યારબાદ એ 2 વ્યક્તિની ખબર પડી શકે। બાકી જે 22 વ્યક્તિ છે એમાંથી શિવમ હોસ્પિટલમાં 15 લોકો છે, 7 લોકો સુરત ખાતે શિફ્ટ કરેલા છે અને ત્યાં ડૉક્ટર સાથે પણ વાતચીત થયેલી છે કે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે। પલસાણાના જોલવા જીઆઈડીસી વિસ્તારમાં સંતોષ ટેક્સટાઇલ નામની જે કંપની આવી છે એમાં ડ્રમ ફાટવાના કારણે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા અને હાલ આપ જોઈ રહ્યા છો 2 કામદારોના મોત થઈ ગયા છે। 10 થી વધુ ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। કંપનીમાં જે આગ લાગી છે તેને કાબુ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે છે, સુરત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળની મુલાકાત લીધી છે, ડીવાયએસપી બારડોલી ઘટના સ્થળે, પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ છે તે કામગીરી ચાલી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે હાલ તમામ જે કામદારો હતા તેઓને બહાર કાઢી દેવામાં આવ્યા છે। જે ઇજાગ્રસ્તો હતા એ 22 જેટલા કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હાલ પણ કંપનીમાં જે આગ લાગી છે તેને કાબુ મેળવવા માટે હાલ ફાયરની ટીમ છે તે કામ કરી રહી છે। પ્રદેશ 24 કિરણસિંહ ગોહિલ, સુરત।